સાંજે વિશેષ મહાઆરતી તથા ષષ્ઠી પૂર્તિ પાટોત્સવનું આયોજન। જામનગરના આંગણે પરમ પૂજ્ય શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજે તારીખ 1/8/1964 ને શનિવારના શુભ દિને શ્રી રામ જય રામ મંત્ર ઉચ્ચારી તળાવની પાળે શુભ શરૂઆત કરાવી હતી। જામનગર નવાનગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે તારીખ 1/8/1964 લખાણી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજે દાંડી બેટ ખાતે આવેલ સુપ્રસિદ્ધ મકદ્રવજી હનુમાનજી મહારાજના પવિત્ર સ્થળે ઘણા વર્ષોથી આકરું તપ કર્યું હતું। ત્યારબાદ જામનગર રણમલ તળાવ સ્થિત બાલા હનુમાન મંદિરે આવ્યા હતા। તારીખ 1/8/1964 રોજ શનિવારે શ્રી રામ જય રામની ધૂનનો શુભારંભ કરાવ્યો હતો। રામ ભક્તો, શ્રદ્ધાળુઓ અને પરમ પૂજ્ય શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજના 365 દિવસ વરસતા આશીર્વાદ થકી આ રામધૂનનો ગુરુવારે 60મા વર્ષમાં પ્રવેશ કરશે। જામનગર 1965નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, છેવટે કોવિડ જેવી મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ પરમ પૂજ્ય શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજના આશીર્વાદ અને હનુમાનજી મહારાજની કૃપા વિના સંભવ નથી। આ રામધૂનનું નામ ગિનેશ વર્લ્ડ બુકમાં નોંધાઈ ચૂક્યું છે। બાલા હનુમાન મંદિરની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાયેલી છે, તેથી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશથી પણ ભક્તજનો દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે। જામનગરની સાથોસાથ પરમ પૂજ્ય શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજના આશીર્વાદ થકી દ્વારકા, પોરબંદર, વેરાવળ, પ્રભાસ પાટણ, મહુવા, રાજકોટ, જૂનાગઢ સહિતના સ્થળોએ 24 કલાક અખંડ રામધૂન ભક્તિભાવપૂર્વક ચાલી રહી છે। આજે 60મા વર્ષના મંગલ પ્રવેશે સાંજે વિશેષ સંધ્યા આરતી તથા ષષ્ઠી પૂર્તિ પાટોત્સવ નિમિત્તે વિશેષ શણગાર સાથે ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો તમામ ભક્તજનોને લાભ લેવા બાલા હનુમાન મંદિરના પ્રમુખ જીતુલાલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે।
જય સિયારામ. મારું નામ વિવેક રસુભાઈ ભાટિયા છે. હું 28 વર્ષથી આ મંદિરમાં રામધૂનમાં આવું છું અને આજે આ રામધૂનને 60 વર્ષ પૂર્ણ કરીને 61મા વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે. આ રામધૂન અને આ બાલા હનુમાન મંદિર જામનગર માટે ગર્વ સમાન છે. ગમે તેટલી હોનારત, વાવાઝોડા, વરસાદ, ભૂકંપ, કોરોના સમયકાળમાં પણ આ અખંડ રામધૂન અવિરત ચાલુ હતી અને લિમિટેડ સભ્યોની સંખ્યામાં ધૂન ચાલુ હતી. આજે 21,914મો દિવસ છે આ રામધૂનને અને સર્વે ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અને આ મંદિરમાં આવતા તમારા તમામ જે ટેન્શન કે જે કંઈ વિચાર દૂર થાય છે ને તમે નવા આધ્યાત્મિક વાતાવરણમાં પ્રવેશ કરો એવું તમને અનુભૂતિ થાય છે. અને બને તેટલું વધારે લોકોએ આ રામધૂનમાં ભાગ લઈએ એને જેટલા અનુકૂળ સમય માટે બની શકે રામધૂનમાં આવવું જોઈએ. જય સિયારામ. એ પછી ગરીબ હોય કે તવંગર હોય એ રામધૂનમાં ભાગ લે છે અને એ જ ભગવાન શ્રી રામચંદ્રજી અને હનુમાન દાદાની કૃપાથી અહીં આ કામ થઈ રહ્યું છે. આ મંદિર અને અખંડ રામધૂનની સ્થાપના એ પ્રેમભૂષણજી મહારાજની હયાતીમાં થયેલી આ જગ્યા ઉપર અને એમની હયાતીમાં પણ ઘણી બધી રામધૂન થયેલી. એ બાદ મંદિરની પણ સમય જતાં પૂર્ણદ્વાર થયેલો અને હજી ભવિષ્યમાં પણ સર્વે ભક્તોના સહકારથી આનો એક મંદિરને એક આખરી ઓપ આપવામાં આવશે વ્યવસ્થા માટે કે આજના સમયને અનુરૂપ વ્યવસ્થા પણ ભવિષ્યમાં ટૂંક સમયમાં ઊભી કરવામાં આવશે. આવતા સમયમાં આ તિથિ છે મહારાજ એ પણ જામનગર ખાતે અમે ટ્રસ્ટીઓએ સૌએ સાથે મળી અને સ્વીકારી છે. એ તિથિમાં પણ ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવશે. ત્યારે હું સર્વે ભક્તજનોને અપીલ કરું છું કે આપ પણ અહીંયા ભાગ લ્યો છો ત્યારે આપના ઉપર પણ ભગવાન શ્રી રામચંદ્રજીની કૃપા વરસે. અને હું તો એક બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે મને પ્રમુખનું એક પદ સોંપ્યું છે. એ મને નિભાવવાની શક્તિ ભગવાન આપી રહ્યા છે. ત્યારે હું તો એક મારી ફરજ નિભાવું સાથે અનેક ટ્રસ્ટીઓ આ સેવા કાર્યમાં જોડાયેલા છે અને ભક્તો પણ જોડાયેલા છે. એ ભક્તો ઉપર પણ ઈશ્વરની કૃપા વરસે પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. અને બાલા હનુમાન મંદિરની ઓળખ એ આગવી ઓળખ સાથે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને પ્રસિદ્ધ રહે એવી પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના.